આણંદમાં આવેલા ઉમરેઠમાં વ્યાજખોરો બેફામ બન્યા છે। ઉમરેઠમાં વ્યાજખોરોને પોલીસ કે કાયદાનો ડર નથી રહ્યો। લેણદારને 3% વ્યાજ કહી 20% વસૂલતા વ્યાજખોરોને ત્રાસ વધ્યો છે। કરજદારને 91,000 સામે વ્યાજખોરોને રોકડ અને યુપીઆઈથી ₹3.15 લાખ ચૂકવ્યા હતા। વ્યાજખોરો દ્વારા ધમકી આપી વ્યાજના વધુ નાણાંની માંગણી કરી હતી। વ્યાજખોર દ્વારા લેણદારને હિસાબ આપતા હજુ પણ જૂન 2025 સુધી ₹3.64 લાખની માંગણી હતી। વ્યાજખોર દ્વારા ઘરને તાળા મારવાની ધમકી મળતા પરિવાર દહેશતમાં જોવા મળી રહી છે। અગાઉ પણ ઉમરેઠમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવાને જિંદગી ટૂંકાવી હતી, છતાં વ્યાજખોરો બેફામ બન્યા છે। વ્યાજખોરોની ચુંગાલમાંથી બચવા લેણદાર પરિવારે ઉમરેઠ પોલીસમાં લેખિત ફરિયાદ આપી હતી। ભોગ બનેલ પરિવાર ઉમરેઠ પોલીસ અને સરકાર પાસે મદદ માંગી રહ્યું છે। ન્યાય નહીં મળે તો પરિવારે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે। ઉમરેઠ પોલીસમાં વ્યાજખોરો સામે લેખિત ફરિયાદ છતાં ફોન પણ ધમકી આપી છે। ઉમરેઠ પોલીસ વ્યાજખોરો સામે લગામ લગાવી ન્યાય અપાવે તેવી ભોગ બનનાર પરિવાર માંગ કરી રહ્યું છે। હું સાહેબ નાના મોટા મકાનોના જૂના મકાનોના રિનોવેશનના કામ કરતો હોય 2021 ના વર્ષમાં મારે ઉપેન્દ્રભાઈ મકવાણાના જે અમારા નાતીભાઈ હોવાથી અમારે તેમના મકાનના રિનોવેશનના કામ અર્થે પરિચય થયો હતો, જેના સંદર્ભે મેં તેમના મકાનનું કામ પર રાખ્યું હતું। તેથી થોડોક સંબંધ સારો હોવાથી મને પૈસાની જરૂર હોવાની મારે વાત થતા તેઓએ મને એવું જણાવ્યું હતું કે આપણો મિત્ર છે વિષ્ણુભાઈ પટેલ, તેની જોડેથી હું તને ઓછા વ્યાજે એટલે 3%ના વ્યાજે પૈસા અપાવીશ। તો મારે પૈસાની જરૂર પડતા મારા મકાનના બાંધકામ માટે પૈસાની જરૂર હોવાથી મેં તેમની પાસેથી 75,000 રૂપિયા લીધા હતા। જે ત્યારબાદ મારે અવારનવાર જરૂર પડતા ટોટલ મેં તેમની પાસેથી કકડે કરીને 1,30,000 રૂપિયા લીધા હતા, જેનું મેં 2 વર્ષ સુધી વ્યાજ આપ્યું હતું। પરંતુ એ 3% કહી અને વચ્ચે 10% કરી દીધું અને પછી છેલ્લે 20% વ્યાજ થશે એમ કરી અને બમણું વ્યાજ લઈ લીધું છે મારી જોડે, અને મૂડી એમ કરીને 3,15,000 રૂપિયા મારી જોડેથી લઈ લીધા છે। તેમ છતાં પણ હજુ મને એવી ધમકી આપે છે, પટેલ પાડ્યો છે, પૂરા પૈસા નહીં આપ તો તારું મકાન હોત લખાવી લેશે અને ઘરમાંથી કાઢી મૂકશે અને તારા બૈરા છોકરાને પણ ઉઠાવી લેશે। આ બાબતની મેં ગુરુવારના રોજ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। તેથી મારી અપેક્ષા છે કે ઉમરેઠ પોલીસ અને સરકાર મને ન્યાય અપાવે। જો મને ન્યાય નહીં મળે તો મારે પરિવાર સાથે આત્મહત્યા કરવાનો વારો આવશે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।